ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે લેક્ચર નંબર 6 ઉપર જઈએ. ઓકે, લેક્ચર નંબર 6. લેક્ચર નંબર 6 જે છે એમાં બી આપણે સાંદ્રતાને અનુરૂપ જ આપણે દાખલા જોવાના છે. અને એ જે દાખલા જે છે સ્વાધ્યાયનો 2.3, 2.4 અને 2.5 છે. ઓકે, આ ત્રણેય દાખલા થોડા લેન્ધી છે, એટલે ઈઝી તો છે બરાબર, પણ થોડા લેન્ધી છે. લેન્ધી એટલે કે લાંબા દાખલા છે. ઓકે, હવે આપણે સ્વાધ્યાયના પહેલા 2.3 ઉપર જઈએ. સ્વાધ્યાયના 2.3 ઉપર જઈએ. લખેલું છે નીચેના દ્રાવણની મોલારિટી ગણો. એટલે અહીં આપણે મોલારિટી શોધવાની છે. મોલારિટીનું તો સમીકરણ છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. ઓકે, એ પ્રમાણે જો આપણે પહેલો જો આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો એમાં તમને કીધેલું છે 4.3 લિટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 twice into 6H2O છે. તો મારા પ્રમાણે દ્રાવણનું કદ મળી ગયું. બરાબર, દ્રાવણના કદની વાત કરીએ તો દ્રાવણનું કદ તમારું થઈ જશે 4.3 લિટર. પણ સમીકરણમાં જ્યારે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે આપણે લિટરમાં નથી રાખતા, આપણે એને ml માં લખીએ છીએ. આપણે ml માં લખીએ છીએ તો તમને ખબર હોવી જોઈએ કે 1 લિટર બરાબર 1000 ml છે. 1 લિટર બરાબર કેટલા છે? 1000 ml. એટલે લિટરને જો ml માં કન્વર્ટ કરીએ તો 4.3 ને આપણે 1000 વડે ગુણવા પડે. 4.3 ને આપણે 1000 વડે ગુણીએ તો 4300 બરાબર ml આવશે. તો દ્રાવણનું કદ થઈ જશે 4300 ml. ઓકે, ચાલો, દ્રાવણનું કદ આપણને મળી ગયું. બીજું, દ્રાવ્યનું દળ આપેલું છે 30 ગ્રામ. ઓકે, તો દ્રાવ્યનું દળ પણ થઈ ગયું. દ્રાવ્યનું દળ જે છે એ આપણા પાસે છે 30 ગ્રામ. હવે આપણે CONO3 twice into 6H2O જે છે એનો અણુભાર શોધવા પડશે. કેમ કે દ્રાવ્ય 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવ્યનો અણુભાર. આપણે દ્રાવ્ય તરીકે કોણ છે? CONO3 twice into 6H2O છે, તો એનો અણુભાર શોધવાનો રહેશે. ના દાખલામાં આ શોધવાનું ખાલી ડિફિકલ્ટ છે, એટલે આપણે શોધીએ CONO3 twice into 6H2O નો અણુભાર. ધ્યાન રાખજો, આમાં એક કોબાલ્ટ છે. એક કોબાલ્ટ છે એટલે અહીંયા આપણે એક કોબાલ્ટ લખીએ. ઓકે, એક કોબાલ્ટ લખીએ. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન 2 છે એટલે 2 નાઇટ્રોજન લખીએ, વત્તા ઓક્સિજનની વાત કરીએ તો 3 × 6 થશે એટલે આપણે 6 ઓક્સિજન લખીએ, વત્તા આપણે 6H2O એટલે H2O ના 6 અણુઓ છે એટલે 6 આપણે શું લખીએ? H2O. કોબાલ્ટની વાત કરીએ તો ધ્યાન રાખજો, કોબાલ્ટનો પરમાણુ ભાર છે 59. અને આ યાદ રાખવાનો નથી, એક્ઝામમાં તમને આપશે જ, એટલે ધ્યાન રાખજો, કોબાલ્ટનો પરમાણુ ભાર છે 59. નાઇટ્રોજનનો છે 14 એટલે 2 ગુણ્યા નાઇટ્રોજનનો કેટલો થશે? 14. ઓક્સિજનનો છે 16 એટલે 6 ગુણ્યા કેટલા થશે? 16. અને પાણીનો અણુભાર છે 18 એટલે 6 ગુણ્યા કેટલા થશે? 18. એટલે 59 વત્તા 14 × 28 16 × 96 અને 18 જે પણ હશે એ બધાનો જો સરવાળો કરીએ તો ટોટલ આપણને આન્સર આવશે 291 ગ્રામ પર શું આવશે? મોલ. તો આપણે અણુભારની શોધી કાઢીએ. હવે મોલારિટી સરળતાથી શોધાશે. કેમ કે મોલારિટીનું સમીકરણ છે મોલારિટી બરાબર શું? તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું શું આવશે? વજન, એ કેમાં આવશે? ગ્રામમાં, ના છેદમાં દ્રાવ્યનું શું આવશે? અણુભાર ગુણ્યા દ્રાવણનું શું આવશે? કદ. દ્રાવણનું કદ જે છે એ ml માં આવશે. ઓકે, હવે અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો 1000. દ્રાવ્યનું વજન આપણને આપેલો છે 30 ગ્રામ. ઓકે, લખેલું છે દ્રાવ્યનું દળ કેટલું છે? 30 ગ્રામ. એટલે 30 ગ્રામ લખી દઈએ. દ્રાવ્યનો અણુભારની વાત કરીએ તો અણુભાર આપણા પાસે છે 291 એટલે આપણે 291 કરીએ ગુણ્યા દ્રાવણનું કદની વાત કરીએ તો એ 4300 ml છે એટલે 4300 લખીએ. આ બધાનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણો આન્સર આવશે 0.023 અને મોલારિટીની સંજ્ઞા કેપિટલ M છે એટલે 0.023 મોલર તમારું થશે. તો મારા પ્રમાણે જે છે આ દાખલો તમને ખબર પડી જવો જોઈએ, જેમાં દ્રાવ્યનું વજન ને દ્રાવણનું કદ આપેલું હતું
ધ્યાન રાખજો દ્રાવણનું કદ લીટરમાં આપેલું હતું એને આપણે ml માં રૂપાંતર કર્યું. અને બીજું અહીંયા આપણે દ્રાવ્યનો અણુભારમાં તમારે આટલા મોટા અણુનો અણુભાર શોધવાનો હતો. ઓકે, સો આઈ હોપ તમને આટલી ગણતરી ખબર પડી જશે મોલારિટીની. તો આ તમારો થઈ ગયો A ભાગ. પણ આમાં તમને B ભાગ બી આપેલો છે. B ભાગમાં એવું કીધેલું છે કે 30 ml 0.05 મોલર H2SO4 નું મંડન કરીને જો 500 ml દ્રાવણ બનાવવામાં આવે તો એની મોલારિટી શોધવાની છે. એમ જો જોઈએ તો અહીંયા એક તમને કદ આપેલું છે એટલે કે V1, એક મોલારિટી આપેલી છે એટલે કે M1 અને બીજું કદ આપેલું છે એટલે કે તમને V2 આપેલું છે. તો તમે જોઈ શકો કે તમને M1, V1 અને V2 આપેલું છે અને આપણે M2 શોધવાનું છે. તમે 11મા ધોરણમાં જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે એક સપ્રમાણતાનું સમીકરણ લખતા હતા N1V1 બરાબર N2V2. N1V1 બરાબર શું લખતા હતા? N2V2. પર એ સપ્રમાણતા માટે હતું. હવે આ જ વસ્તુ આપણે મોલારિટી માટે બી લખી શકીએ. M1V1 બરાબર આપણે લખી શકીએ M2V2. ધ્યાન રાખજો આ એક જ પ્રકારનું દ્રાવણ હશે ને એના માટે આ સમીકરણ છે. જો દ્રાવણ અલગ અલગ હશે ને તો ધ્યાન રાખજો બરાબર આ સમીકરણ આવશે નહીં. એક જ દ્રાવણ માટે તમે આ સમીકરણ યુઝ કરી શકો છો, પણ જો દ્રાવણ અલગ અલગ હશે તો આ સમીકરણનો ઉપયોગ થશે નહીં. બરાબર એટલે M1V1 M2V2 આવશે. M1 ની વાત કરીએ તો M1 તમને 0.5 આપેલો છે અને V1 ની વાત કરીએ તો V1 તમને 30 ml આપેલો છે એટલે ગુણ્યા 30 થશે. M2 આપણે શોધવાનો છે અને ટોટલ આપણે કદ બનાવીએ છીએ 500 ml એટલે અહીંયા આવશે 500. ગણતરીમાં આપણે M2 શોધવાનો હશે તો 500 છેદમાં જશે એટલે 0.5 ગુણ્યા 30 ભાગ્યા કેટલા થશે 500. ને આ રીતે જો આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર 0.03 આવશે ને મોલારિટીનો સિમ્બોલ કેપિટલ M છે એટલે 0.03 m આવશે. તો મારા પ્રમાણે B વિભાગ બી તમને ખબર પડી જાય. ફક્ત M1V1 M2V2 કરવાનું છે જેમાં M1V1 અને V2 આપેલો છે. M2 ને સૂત્ર કરતા બનાવો તો તમે દાખલો ગણી શકો છો. ઓકે, તો આ B દાખલો પણ આપણો કમ્પ્લીટ થાય. તો આના લીધે આપણો સ્વાધ્યાયનો 2.3 કમ્પ્લીટ થશે. હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ. ચાલો હવે આપણે સ્વાધ્યાયના 2.5 ઉપર આવ્યા. સ્વાધ્યાયના 2.5 માં લખેલું છે 20% દરથી જલીય KI દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પર ml હોય તો KI ની મોલારિટી અને મોલર શોધવાનું છે. તો અહીં આપણે ત્રણ વસ્તુ અલગ અલગ શોધવાનું છે. મારા પ્રમાણે આ બધામાં દ્રાવ્યનો અણુભાર શોધવા જ પડશે. દ્રાવ્યનો અણુભાર શોધવો પડશે એટલે આપણે KI નો અણુભાર તો શોધવો પડશે. ચાલો KI નો અણુભારમાં શું આવશે? K નો પરમાણુ ભાર વત્તા I નો પરમાણુ ભાર. પોટેશિયમ જે છે એ પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે અને આયોડિનનો પરમાણુ ભાર 127 છે. એટલે 39 વત્તા 127 કરશો તો 166 ગ્રામ પર મોલ મળશે. તો અણુભાર તો આપણને ખબર પડી જશે. હવે પહેલું આપણે મોલારિટી શોધીએ. તમને ખબર હોય તો મોલારિટી એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર જે શોધી કાઢ્યો અને ગુણ્યા દ્રાવકનું વજન આવશે. તો આ બધી વસ્તુ આપણને મળી જશે કેમ કે અહીંયા 20% દળથી લખેલું છે. 20% દળથી લખેલું છે એનો મતલબ કે 20 ગ્રામ KI 80 ગ્રામ પાણીમાં શું થાય છે? દ્રાવ્ય થાય છે. 20% લખેલું છે તો ટકા 100 માં મપાય એટલે આપણે લખી શકીએ કે 20 ગ્રામ KI 80 ગ્રામ પાણીમાં શું થાય છે? દ્રાવ્ય થાય છે. ચાલો 80 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થતું હોય તો અહીંયા આપણું જે મોલારિટીનું સમીકરણ છે એમાં આપણે બધી વેલ્યુ લખી શકીએ. બરાબર? મોલારિટી એટલે કે
દ્રાવ્યનું શું આવશે વજન ભાગ્યા દ્રાવ્યનું શું આવશે અણુભાર ગુણ્યા દ્રાવકનું શું આવશે વજન ઓકે ચાલો જોઈએ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન તો દ્રાવ્ય KI છે અને KI નું વજન આપેલું છે 20 ગ્રામ એટલે 1000 ગુણ્યા શું થશે 20 દ્રાવ્યનો અણુભાર આપેલો છે 166 એટલે 166 લખી દઈએ અને ગુણ્યા દ્રાવકનું વજન દ્રાવક તરીકે પાણી છે અને પાણીનું વજન કેટલું છે 80 છે એટલે ગુણ્યા શું થશે 80 ચાલો આ રીતે જો તમે ગણતરી કરો તો આપણો આન્સર આવશે 1.506 અને મૂલા લીટીનો સિમ્બોલ સ્મોલ m છે એટલે આપણે સ્મોલ m વડે લખીશું તો મારા પ્રમાણે બહુ સિમ્પલ છે દ્રાવ્યનો અણુભાર શોધેલો છે અને અહીંયા દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન જોઈએ તો તમને ટકાવારી આપેલી છે 20% એનો મતલબ કે 20 ગ્રામ KI 80 ગ્રામ પાણીમાં દ્રાવ્ય છે એટલે દ્રાવ્યનું વજન 20 ગ્રામ મળી ગયું અને દ્રાવકનું વજન મળી ગયું 80 ગ્રામ એટલે આ રીતે વેલ્યુ મૂકીને આપણે સરળતાથી દાખલાનો આન્સર આપણે આપી શકીએ છીએ ઓકે તો આ રીતે આપણે મોલાર લીટી શોધી શકીએ છીએ મોલાર લીટી પછી જો મોલાર લીટી આવે તો મોલાર લીટીમાં દ્રાવકનું વજનની જગ્યાએ તમને દ્રાવણનું કદ આપેલું હોય દ્રાવકનું વજનની જગ્યાએ શું આપેલું હોય દ્રાવણનું કદ આપેલું હોય ને કદ મેળવવા માટે અહીંયા ઘનતા આપેલી છે અહીંયા શું આપેલી છે ઘનતા આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઘનતા બરાબર શું આવે દળ ભાગ્યા કદ આવે એટલે જો તમારે દ્રાવણનું કદ જો જાણવું હોય તો દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળ આવશે ભાગ્યા દ્રાવણની ઘનતા આવશે ભાગ્યા દ્રાવણની શું આવશે ઘનતા જરા ધ્યાન રાખજો અહીંયા તમને દ્રાવણનું દળ આપેલું છે તો તમને ખબર છે કે 20 ગ્રામ કે 80 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થાય તો દ્રાવણનું કદ કેટલું થશે તો 20 + 80 ટોટલ કેટલું થશે 100 ધ્યાન રાખજો દ્રાવ્ય કે દ્રાવકનું અહીંયા દળ નથી જોતું કોનું જોતું છે દ્રાવણનું ને દ્રાવણનું જોતું હોય તો આપણે દ્રાવ્ય વત્તા દ્રાવક કરવા પડે એટલે કે આપણે 20 + 80 કરવા પડે 20 + 80 કરીએ તો આપણે થશે 100 ને દ્રાવણની ઘનતા દાખલામાં આપેલી છે 1.202 એટલે ભાગ્યા આપણે લખીશું 1.202 100 ભાગ્યા આપણે 1.202 કરીએ તો આન્સર આવશે 80.19 ચાલો દ્રાવણનું કદ મળી ગયું તો હવે આપણે મોલારિટી શોધી શકીએ કેમ કે મોલારિટીનું સમીકરણ છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું શું આવશે અણુભાર દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું શું આવશે કદ ભાગ્યા દ્રાવણનું શું આવશે કદ આ તમારું દ્રાવણનું કદ છે દ્રાવણનું કદ તમારું આવશે mm માં ઓકે જોઈએ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન તો દ્રાવ્યનું વજન આપણા પાસે છે 20 ગ્રામ એટલે લખીશું 20 દ્રાવ્યનો અણુભાર આપણા પાસે છે 166 એટલે અહીંયા આપણે લખીશું 166 અને દ્રાવણનું કદ આપણે શોધ્યું છે 83.19 એટલે અહીંયા આપણે 83.19 આપણે લખી દઈએ અને આ રીતે જો આપણે ગુણાકાર કરીએ આપણો આન્સર આવશે 144 મોલર આવશે તો આમાં એક નવો વસ્તુ આપણે કર્યું ઘનતા આપેલી હતી અને એના પરથી આપણે દ્રાવણનું કદ શોધ્યું દ્રાવણનું કદ બરાબર ધ્યાન રાખજો દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણની ઘનતા એ વેલ્યુ મૂકીને તમે કદ મેળવશો અને કદની વેલ્યુ મૂકતા આપણને મોલારિટી મળશે તો આ રીતે આપણે મોલારિટી શોધી શકીએ મોલારિટી કમ્પ્લીટ થયું હજુ આપણે ત્રીજું શોધવાનું છે મોલન્સ તો મોલન્સ શોધવાનું હોય તો આપણને ખબર છે બંનેના મોલ શોધવાના રહેશે અને ત્યાર પછી ઘટકના મોલના છેદમાં કુલ મોલ કરવાના રહેશે ચાલો તો મેં અહીંયાથી આટલું વસ્તુ ગણી નાખું છું હવે પહેલા આપણે KI ના મોલ શોધવા પડશે ચાલો KI ના મોલ શોધવા માટે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર વજન ભાગ્યા શું આવે અણુભાર KI નું વજન આપેલું છે 20 એટલે અહીંયા થશે 20 અને અણુભાર છે 166 એટલે 20 ભાગ્યા 166 થશે 20 ભાગ્યા 166 0.12 મોલ થશે
0 પોઈન્ટ કેટલા થશે 12. ચાલો ki ના મોલ શોધ્યા તે રીતે ki ના મોલને આપણે n1 આપી દઈએ. ઓકે, ચાલો એ રીતે પાણીના મોલ શોધી કાઢીએ. પાણીના મોલ શોધવાનો હોય તો પાણીના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજનની વાત કરીએ તો 80 ગ્રામ અને પાણીનો અણુભાર ધ્યાન રાખજો 18. પાણીનો અણુભાર 18 છે. 80 ભાગ્યા 18 કરો તો આપણો આન્સર આવશે 4.44 મોલ અને એને આપણે નામ આપી દઈએ N2. ચાલો શોધવાના છે ki ના મોલ્સ. હવે ki ના મોલ્સ શોધવાના હોય તો આપણે ઉપર લખવા પડે ki ના મોલ એટલે કે n1 ના છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે શું આવશે n1 વત્તા શું આવશે n2. n1 ની વાત કરીએ તો એ 0.12 છે અને n1 વત્તા n2 કરીએ તો 0.12 વત્તા કેટલા આવશે 4.44 એટલે 0.12 ભાગ્યા થઈ જશે 4.56. 0.12 ભાગ્યા 4.56 કરો તો 0.0263 આવશે અને ધ્યાન રાખજો મોલ અંશનો કોઈ એકમ નથી એટલે અહીંયા બરાબર ki ના મોલ અંશનો એકમ લખીશું નહીં 0.0263 આવશે. જો પાણીના મોલ અંશ શોધવાનો હશે તો 1 માંથી 0.0263 માઈનસ કરો તો પાણીના મોલ અંશ મળી જશે કેમ કે આપણને ખબર છે મોલ અંશનો ટોટલ સરવાળો 1 હોય છે એટલે x1 વત્તા x2 બરાબર 1 હોય એટલે x2 શોધવાનો હોય તો 1 માઈનસ શું કરવો પડે x1 એટલે પાણીના મોલ અંશ જો શોધવાનો હશે તો 1 માઈનસ તમારે 0.0263 કરશો તો જે આન્સર આવશે એ તમારા પાણીના મોલ અંશ હશે. તો આ રીતે તમે મોલાલિટી અને મોલ અંશ શોધી શકો છો. તો આ આપણો સ્વાધ્યાયનો 2.5મો દાખલો થયો. હવે આપણે સ્વાધ્યાયના 2.5 પછી આપણે 2.4 ઉપર જવાનું છે. તો ચાલો 2.4 આપણે કમ્પ્લીટ કરીએ. તો નાવ નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો 2.4. સ્વાધ્યાયના 2.4 માં કઈ કીધેલું છે 2.5 કિલોગ્રામ 0.25 મોલર. ધ્યાન રાખજો મોલર એટલે કે મોલાલિટી 0.25 મોલર યુરિયા NH2CONH2 નું દ્રાવણ બનાવવા માટે યુરિયાનો દર શોધો. બરાબર શું શોધવાનું છે યુરિયાનો દર. આપણને મોલાલિટીનું સમીકરણ તો ખબર છે કે મોલાલિટી બરાબર આપણે લખીએ છીએ 1000 ગુણ્યા શું લખીએ છીએ દ્રાવ્યનું શું લખીએ છીએ વજન જે આપણે શોધવાનું છે ના છેદમાં શું આવશે દ્રાવ્યનું શું આવશે અણુભાર ગુણ્યા બરાબર અહીંયા શું આવશે દ્રાવકનું શું આવશે વજન આવશે. દ્રાવકનું શું આવે વજન. ચાલો હમણાંથી આપણા પાસે વેલ્યુ કેટલી છે તો 2.5 કિલોગ્રામ દ્રાવણ છે. તો ધ્યાન રાખજો અહીંયા તમારા પાસે દ્રાવણનું વજન છે દ્રાવકનું વજન નથી. 0.25 મોલર છે એટલે મોલાલિટી આપણને ખબર છે. યુરિયાના દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દ્રાવણ બનાવવા માટે આપણે કેટલું યુરિયા જોઈએ એ આપણે શોધવાનું છે. હવે NH2CONH2 જે યુરિયાનો અણુસૂત્ર છે એના પરથી આપણે એનો અણુભાર શોધી શકીએ. એટલે પહેલા અણુભાર શોધી કાઢીએ. તો ચાલો યુરિયા એટલે કે NH2CONH2 નો અણુભાર. હવે આમાં જો તમે જોશો તો નાઇટ્રોજન 2 વખત છે એટલે 2 વખત નાઇટ્રોજન આવશે. 2 ને 2 4 વખત શું આવશે હાઇડ્રોજન આવશે. 1 વખત કાર્બન અને 1 વખત ઓક્સિજન. 1 વખત કાર્બન અને 1 વખત શું આવશે ઓક્સિજન. નાઇટ્રોજનનો પરમાણુ ભાર છે 14. હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે 1. કાર્બનનો પરમાણુ ભાર છે 12 અને કાર્બન ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16. 16 વત્તા 12 કરશો તો 28. 28 વત્તા 4 કરશો તો 32 ને 14 28 એટલે 32 વત્તા 28 કરશો તો આવશે 60. તો આનો અણુભાર આપણને મળી ગયો 60 ગ્રામ પર મોલ. ચાલો હવે દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન ટોટલ લઈને 2.5 કિલોગ્રામ થાય છે. તો આપણે શોધીએ કેવી રીતે. ચાલો સમજો. દ્રાવ્યનું વજનને દાખલા તરીકે x ગણી લઈએ. દ્રાવ્યનું વજન બરાબર શું લખી દઈએ x. તો દ્રાવકનું વજન કેટલું થશે તો આપણને ખબર છે કે દ્રાવ્યનું વજન વત્તા
દ્રાવકનું વજન બરાબર શું આવે? દ્રાવણનું વજન બરાબર શું આવશે? દ્રાવણનું વજન. દ્રવ્યનું વજન એટલે કે જે યુરિયાનું વજન શોધવાનું છે તે એને આપણે ગણી લીધું x. દ્રાવકનું વજન આપણે શોધવાનું. દ્રાવકનું વજન આપણે શું કરવાનું? શોધવાનું. અને દ્રાવણનું વજન આપેલું છે 2.5 કિલોગ્રામ. હવે આ કિલોગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવા પડશે. તમને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય. તો એ પ્રમાણે દ્રાવણનું વજન જે છે, દ્રાવણનું વજન આપણે લખી શકીએ 2.5 કિલોગ્રામ. પણ એને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 1000 કરવાના. એટલે 2.5 ગુણ્યા 1000 કરશો તો 2500 ગ્રામ આવશે. કેટલા આવશે? 2500 ગ્રામ આવશે. એટલે બરાબર આપણે લખી દઈએ 2500. હવે દ્રાવકનું વજન શોધવાનું હોય તો x ને તમે સામે લઈ જાઓ. જો x ને સામે લઈ જાઓ તો x થશે. તો એના પરથી દ્રાવકનું વજન થઈ જશે 2500 x. શું થઈ જશે? 2500 x થશે. તો આ તમને દ્રાવકનું વજન મળશે. ચાલો જોઈએ. બધી વેલ્યુ આપણે સમીકરણમાં મૂકીએ. મોલાલિટીની વેલ્યુ છે 0.25. એટલે મોલાલિટીમાં આપણે લખી દઈએ 0.25 ગુણ્યા 1000. દ્રાવ્યના વજનની વાત કરીએ તો એ આપણે શોધવાનું છે, જેને આપણે x ગણેલો છે એટલે ગુણ્યા x આવશે. દ્રાવ્યનો અણુભાર તો NH2CO NH2 નો અણુભાર કેટલો છે? 60. અને દ્રાવકનું વજનની વાત કરીએ તો એ તમારું છે 2500 x. એટલે થઈ જશે 2500 x. ચાલો ગણતરીમાં આપણે શું કરીએ? 60 ને ઉપર ગુણ્યા અને 1000 ને નીચે લાવીએ. એટલે 0.25 ગુણ્યા 60 ભાગ્યા કરી નાખીએ 1000 ઇક્વલ ટુ થઈ જશે x ના છેદમાં 2500 x. ચાલો 0.25 ગુણ્યા 60 ભાગ્યા 1000 કરશો તો આપણો આન્સર આવશે 1.5. બરાબર. આપણો આન્સર કેટલો આવશે? એક વાર વિચાર કરી લો. 0.25 ગુણ્યા 60 0.25 ગુણ્યા 60 ભાગ્યા તમે 1000 કરો. ઓકે, તો આન્સર 1.5 તો ના આવશે. ગણતરી આપણે કરીએ તો 0 અને 0 ને આપણે કેન્સલ આઉટ કરી શકીએ. 25 ની વાત કરીએ તો 0.25 એટલે 25 ના છેદમાં 100 એટલે 25 ચોક 100 એટલે નીચે આવશે 4. બરાબર. વધારે ગણતરી કરીએ તો અહીંયાથી 2 ઉડી શકે એટલે 3 દઉં છું એટલે 2 રહી જશે. એટલે 3 ના છેદમાં 200 આવશે. 3 ના છેદમાં આન્સર કેટલો આવશે? 200 ઇક્વલ ટુ x ભાગ્યા 2500 માઈનસ આવશે x. ચાલો ક્રોસ ગુણાકાર જો આપણે કરીએ તો 3 ગુણ્યા 2500 માઈનસ x બરાબર આ બાજુ ગુણીએ તો 200x આવશે. ઓકે, વધારે ગણતરી કરીએ તો 25 તારી 75 એટલે 7500 થશે. માઈનસ 3x થશે બરાબર કેટલા થશે? 200x થશે. માઈનસ 3x ને પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ 3x થશે એટલે 7500 પ્લસ 200x વત્તા 3x એટલે કેટલા થશે? 203x થશે. અને x બરાબર જો આપણે ગણવું હોય તો 7500 ભાગ્યા કેટલા થશે? 203. 75 ભાગ્યા 203 કરશો તો આપણો આન્સર 36.94 જેવો આવશે. એટલે કે નિયરેસ્ટ ટુ આપણને 37 ગ્રામ મળશે. તો આનો મતલબ એ થયો કે યુરિયા કેટલો દ્રાવ્ય થયેલો હશે? 37 ગ્રામ જેટલો દ્રાવ્ય થયેલો હશે. ગણતરીમાં જો અહીંયા કશે ભૂલ હશે, ઓકે, તો મેં તમને એક્સપ્લેનેશન કરીશ, પણ મારા પ્રમાણે આ રીતે જ ગણતરી છે. ઓકે, કદાચ ક્રોસ મલ્ટીપ્લિકેશનમાં કદાચ ભૂલ થઈ શકે, પણ આ રીતેની ગણતરી શક્ય બને છે. સો આઈ હોપ તમને આ દાખલો ખબર પડે. આમાં આપણે દ્રાવ્યનું વજન શોધવાનું હતું અને જરા ધ્યાન રાખજો, દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન અહીંયા બંને લખવાનું હતું. તો દ્રાવ્યના વજનને આપણે x લીધેલું છે અને દ્રાવકનું વજન શોધવા માટે દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરેલું છે. એટલે કે 2500 માઈનસ શું કરેલું છે? x કરેલું છે. 2500 માઈનસ x એ તમારું દ્રાવકનું વજન છે. એટલે આ વેલ્યુ આપણે આમાં મૂકી ક્રોસ મલ્ટીપ્લિકેશન કર્યું અને આ રીતેની ગણતરી કરેલી છે. જો તમને કશે ડાઉટ બરાબર ઊભો થાય તો પ્લીઝ બરાબર તમે મેસેજ કરીને મને ઇન્ફોર્મ કરજો. આઈ વિલ એક્સપ્લેન યુ. ઓકે, સો આ રીતે આજના આપણે 3 દાખલા જોઈએ છે.
થેન્ક યુ વેરી મચ. બાય.